जय माताजी मित्रों। सौ प्रथम तो सर्वे मित्रों ने हिंदू कोळेना नमस्कार। आप सर्वे मित्रों जानता देशो फुलेटा गामे माँ बाप वगरना मात्र 13 वर्षना दीकरा नामे रवि अने दीकरी नामे करिश्मानु मकान बनी रह्यु छे, जेनी अंदर सौ प्रथम वखत अमे बेलानी गाड़ी मगावी हती। बेलानी गाड़ी मित्रों एम मानो के क्यार बरोबर पहोंच्यु अने बेलानी गाड़ी पूरी थई गई। त्यारबाद अमे यूट्यूबनी पण एक ट्रेक्टर मगाव्યું। હવે અત્યારે હાલ यूट्यूबનું જે ટ્રેક્ટર મગાવ્યું હતું તે સાડલી બરોબર પહોંચ્યું છે અને આજે यूट्यूब પણ પૂરી થઈ ગઈ છે। તમામ મિત્રોના સાથ અને સહકારથી રેતીના 2 ટ્રેક્ટર મગાવ્યા હતા। 50 થેલી આપણે રામ ભરોસે દાનમાં આવેલી હતી। એવો ઘણો બધો આપણને મિત્રો ફાળો મળ્યો હતો, જેના અનુસંધાને આપણે રવિ અને કરિશ્માના મકાનનું બનાવવાનું તમામ કામકાજ ચાલુ કર્યું હતું અને આ અગાઉની સમય ટૂંક જ સમયની અંદર આ કામકાજ આપણે ચાલુ કર્યું અને ટૂંક જ સમયની અંદર તમામ મિત્રોના સાથ અને સહકારથી આ કાર્ય પણ પૂરું થઈ જશે। જે રીતે તમે અગાઉ પણ જે આ દીકરી કરિશ્મા અને રવિના મકાન ચણતરની અંદર મદદ કરેલી છે, એવી જ રીતે આગળ પણ મદદ કરતા રહો, એ જ નમ્ર વિનંતી। મિત્રો તમને જણાવી દઉં કે હવે મકાન સાડલી બરોબર બન્યું છે। તમે અત્યારે હાલ વિડીયોમાં પણ જોઈ રહ્યા છો, 2 કડિયા પણ કામ કરી રહ્યા છે, પાલક પણ બાંધેલા છે। પાલક આપણે કઈ રીતે બાંધેલા છે એ પણ તમે નિહાળી રહ્યા છો મિત્રો। તો રવિ અને કરિશ્માને મા બાપ નથી, પરંતુ એને કોઈ દિવસ ભવિષ્યની અંદર પણ એવું ના લાગવું જોઈએ કે હું આજે મકાન વગરની મા બાપ વગર છું, પરંતુ સાથે સાથે મકાન પણ વગર છું। એના કારણે આજે આપણે તમામ મિત્રોના સાથ અને સહકારથી મકાન બનાવી રહ્યા છીએ। અને આ મિત્રો તમે ફરતી કોર જોઈ શકો છો કે સાડલી બરોબર મકાન આજે પહોંચી ગયું છે અને આજે ફરી વખત ઈટું અને રેતી બંનેનું પૂરું થઈ ગયું છે અને બહાર હાથ પણ આપણે મેકી દીધેલા છે મિત્રો, જ્યાં મસ્ત મજાનું આપણે શું કહેવાય દરવાજો લગાવશું, જે રવિ અને કરિશ્માને પસંદ આવે એવો પણ આપણે દરવાજો મેકવાના છીએ મિત્રો। આ કોઈ એક વ્યક્તિથી આ કામ શક્ય નથી, આ તમામ મિત્રોના સાથ અને સહકારથી આ કામ શક્ય છે। ધન્ય ગણીએ છીએ આપણે ફુલેટા ગામના યુવાનોને કે જે પોતાનો સમય ફાળવી અને ફ્રીની અંદર આ મકાન બનાવવામાં સહાય આપી રહ્યા છે। તમે મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે રેતીનો માત્ર નાનો એવો ઢગલો પડ્યો છે, પરંતુ આપણે કાલે આ કામકાજ બંધ રાખશું અને એટલે કે બંધ રાખી અને ઈટું અને રેતી મગાવી લઈશું અને પછી પાછું ફરી વખત જ્યારે કામ ચાલુ કરશું ત્યારે તમામ મિત્રોના સાથ અને સહકારથી આ કાર્ય પૂરું થાય એ જ આપણે અપેક્ષા રાખશું। અને આ મિત્રો તમને એ તો જણાવવાનું રહી જ ગયું કે આની ઉપર આપણે ગડર નાખી અને આ મકાન પૂરું કરવાનું છે। જો ખરેખર મિત્રો તમને સૌ કોઈ મિત્રોને આ કામ પસંદ આવતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।